અલે પપ્પા મમ્મી ને સમજાઈ દેજો મારા ચોય મોમા બોમાન ઘેર નહીં જવું આ વખત વેકેશન માં. અલે પણ ચમ નહીં આવું, આપણે દર વેકેશન માં જઈએ છીએ ને તારા મોમા ના ઘેર. હા એ જે હોય પણ મારા આ વખત નહીં આવું. હા તો તારું નક્કી છે ને આવવાનું, કશું હતું નહીં, રજે તારા બાપા જોડે. હા તે મહુ હતું છે, મૂન પપ્પા રહ્યું ઘેર. અલ્યા બેટા હો ભલ, તું તારા બાપા જોડે રહે તો તારા બાપા જેવો ગોડો થઈ ગયો ને તારો બાપો ગોડો થાય ને તો તને મારે તો બચા હે કોણ, એટલે હું કહું છું હેડ તું. હા તે તારો ગુસ્સો કોકના ઉપર તો કાઢવો પર હે કેમું છે હનકલ લે, પણ મારે નહીં આવું. અલ્યા પણ ગધ્યારા જેવા ચમ નહીં આવું, ખબર છે તને તારા મોમાનો ફોન આવ્યો તો એ રે કહેતા કે જેવું આયા હે ને એટલે હું એને કેરીઓના બગીચામાં લઈ જઈએ, તળાવમાં તળવા લઈ જઈએ, એવું બધું કહેતા. હા અને પછી મને તળતો મૂકીને મને ભૂલી જાય. એક તો યોની ભૂલવાની બીમારી, પપ્પા ગઈ વખત મોમીને ભૂલી ગયા હતા એ રે. અલ્યા ગોડા એ તો ભૂલી નતા જાય, એ તો જોણીને ભૂલીને આયા હતા, તારા મમ્મી થી કંટાળી ગયા હતા એટલે. અલી પણ એને નહીં આવું તો હું કા જબરજસ્તી કરે છે, એ તો રહે મારા જોડે, રવા દે કોઈ. અરે ડોબાલાલ તમે તમારી ચોટાઈને બેસો ને, આ બધું તમારી લીધે થાય છે, તમે મારા છોકરાની ના મોમન ગેલ જતો બંધ કર્યો છે. તું મારી બૂચો મારવાની વાત ના કરતી, આ કહી દઉં. મમલી તું પપ્પાનું નામ ના લેતી, મારા જાતે જ નહીં આવું આ વખત. અલ્યા પણ તારા મોમાનો ફોન આવ્યો તો એરા કોઈ છે આજુબાજુના બધો પડોશીઓનો ભોણિયો ને કાકાનો છોકરો ને બધો આવી ગયો છે. પેલી ચિંકી આવી ગઈ છે, પણ આપણા વાળો જ ના પારે છે જવાની. અરે મમ્મી તું વાતો કરે હવે જલ્દી હેડ ને, આપણે બસ છૂટી જાય. કોમ તો તું આ એટલે હું બસ માં જઈને સીટ રોકું છું. ચીકુ આઈ એમ કમિંગ.